નમસ્કાર. હવામાન માહિતી વાવથરા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. ખેડૂત ભાઈઓ, મિત્રો, વડીલો, આજે એક આપણે થોડી આજ 9 તારીખ છે અને અત્યારે 2 વાગ્યા છે જે હું વિડીયો બનાવું છું ટાઈમનો. આજે જે હવામાનના મોડલો છે તે એમનો વરસાદ થવાની માત્રા બધી અલગ અલગ પ્રકારની છે. જેમાં જે ઇકોન 13 મોડલ છે એ આપણા વિસ્તારમાં સતત 5 દિવસ વરસાદી માહોલ રહે એવી અત્યારે શક્યતા દર્શાવી રહ્યું છે. અને જે આપણે જે આનું તમે મેપના માધ્યમથી પણ જોઈ શકો છો. જે એક એ સિસ્ટમ બતાવે છે, જે સિસ્ટમ આ વખતે બાડમેરથી નીચે, ભીનમાળથી નીચા ભાગમાં અને આ જે વચ્ચેનો પટ્ટો છે ત્યાં એક સિસ્ટમ આવવાની છે, બનવાની નથી, જે લગભગ 3-4 દિવસે સક્રિય રહેશે પશ્ચિમી દક્ષિણી રાજસ્થાનમાં અને આપણા વિસ્તારમાં, જે આપણે છેવાડે રાજસ્થાનના પટ્ટાને અડીને આવેલા છે. રાજસ્થાનનો જે પટ્ટો છે એ પટ્ટામાં રાજસ્થાન ગુજરાત બોર્ડર છે. એ થોડો બોલવા મારે થોડી અમુક ટાઈમે આપણે શું છે કે જે વિડીયો જે બનાવતા હોય છે ટીવીમાં જે આવતા હોય એ સામે જોઈને બોલતા હોય છે, પણ હું એવું કોઈ જોઈને બોલતો નથી અને સીધું યાદ રાખીને આ બધી આપને હવામાન વિશે વાત કરું છું. બીજું કે ખેડૂત ભાઈઓ, જે આજે વરસાદની સંભાવના છે 4 વાગ્યા પછી અને મોડી રાત સુધી વરસાદની એક્ટિવિટી રહે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. અને એક જે અમુક અલગ અલગ જે મોડલો છે એ મોડલોના આધારે વરસાદ કેટલો થાય છે, કયો થાય છે, પણ બધા જ મોડલો જે વરસાદ તો આપણા વિસ્તારમાં બતાવે છે અને વરસાદ થઈ શકે. એક બીજી આજે થોડીક સારી વાત કરું ખેડૂત ભાઈઓ, એક જે અત્યારે આ ઓગસ્ટ મહિનો છે, આ મહિનામાં અત્યારે આપણે આજે આ 3-4 દાડા વરસાદની આગાહી પછી એક જે મોસમ કહેવાય કે મોન્સૂન કહેવાય અંગ્રેજી ભાષામાં, તો એ બ્રેક મોન્સૂન કન્ડિશન આવવાની સંભાવના છે આપણા વિસ્તારમાં. જે ટ્રફ છે પણ તે ઉત્તર ભારતમાં મોસમની ટ્રફ રહેવાની શક્યતા દેખાઈ રહી છે 12 તારીખ પછી સતત. અને આ તો એક કોઈ લોકલ વેધર સિસ્ટમ મને લાગે બતાવે છે અને જે બનવાની શક્યતા છે એમાંથી આપણને આ વરસાદ પ્રાપ્ત થઈ શકે એવી ભગવાન કરશે તો લગભગ વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજી એક વાત વળે તમને કહું કે જે અત્યારે વરસાદ થાય છે એનું કારણ છે કે જે અમુક સિસ્ટમો બનતી હોય છે એ સિસ્ટમમાં આવે છે આપણાથી આ વખતે જે ઉપર આ સિસ્ટમ હમણાં ગઈ જે 4-5 તારીખને 6 તારીખની, એ સિસ્ટમે આપણા વિસ્તારને કોઈ બનાસકાંઠા જિલ્લામાં લગભગ મારા અંદાજ પ્રમાણે કોઈને ઝાપટા પડ્યા છે અમુક થોડા વધતા, બાકી સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો નથી. અને તમામ હવામાનના જેટલા આગાહીકારો છે, જે ટીવી ન્યૂઝવાળા છે, એમણે આપણા વિસ્તારમાં 2થી માંડીને 5 ઇંચ સુધીની આગાહી કરી હતી અને એ વરસાદ થવાનું બતાવતા હતા. અને મેં થોડી પણ આગાહી કરી તો મેં ભારે વરસાદની તો પહેલથી ના પાડી દીધી હતી કે ભારે વરસાદ નહીં થાય, તો હળવો વરસાદ થઈ શકે છે મધ્યમ, કોઈ સ્થળે વધારે થોડો ઘણો એકાદો ઝાપટું ભારે પડી જાય, બાકી ઓવરઓલ વરસાદ થોડો ઓછો થશે એમ મારે કીધું હતું. અને હકીકતમાં એ વરસાદ જેસલમેર છે, જોધપુર છે, જ્યાં ડેમ ભરાઈ ગયા છે, અને એક આપણે જે લુણી નદી કહેવાય છે એ લુણી નદીમાં પાણી છે ગુડામારાથી આ બાજુ આવી ગયું છે, એ પણ રાજસ્થાનવાળા માટે એક સારી બાબત છે. અને લગભગ આપણે નાઈડ પટ્ટામાં એની પાણી જો વધારે પાછળથી વરસાદ થાય અને વધારે જે ત્યાં ડેમ આવેલા છે એ ડેમમાં વધારે પાણી આવે અને ઓવરફ્લો થાય તો એ ડેમના પાણીથી આખો નાઈડ પટ્ટો પણ રેલાઈ શકે છે. એ તો હું ખાલી તમને બતાવું છું, આવે ના આવે તો ભગવાન જાણે કે જેટલો વરસાદ થાય એટલો. પણ એકંદરે વરસાદ લગભગ મારા અંદાજે આ વખતે થઈ જશે. આ 12 તારીખમાં આપણા વિસ્તારમાં થોડો વરસાદી વાતાવરણ રહેશે, પણ એના પછી થોડો વરસાદ ઓછો થવાની ખેડૂત ભાઈઓ મને અત્યારેથી આશંકા દેખાઈ રહી છે. અને છેક 22, 23, 24 તારીખ સુધી તો વરસાદ ઓછો થાય એવી હાલ શક્યતા છે. બાકી તો એક કોઈ એવી સિસ્ટમ બની જાય અને વરસાદ આવી જાય તો એની વાત અલગ છે. બાકી આના પછી 15 દિવસ બ્રેક મોન્સૂન કન્ડિશન આવવાની પૂરેપૂરી શક્યતા છે ખેડૂત ભાઈઓ. જે આ એક તમને થોડી વાત સમજાવવા માટે આ વિડીયો કર્યો હતો. અને પછી આગળની એક હવે આપને એક મહત્ત્વપૂર્ણ જાણકારી આપશો અને એક વિડીયો મૂકશું. બસ જય જવાન, જય કિસાન, જય